टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઘરના ઝઘડાનો ઉકેલ ઘરમાં જ આવી જાય તો સારું, નહીં તો વાતનું વતેસર થતા વાર નથી લાગતી। સુરતમાં એક પરિવારનો ઝઘડો પણ જગજાહેર થઈ ગયો। સાસુ વહુનો આ ઝઘડો એટલી હદે વધી ગયો કે આખરે વૃદ્ધ સાસુને વૃદ્ધાશ્રમમાં જવા મજબૂર થવું પડ્યું। આ કળિયુગ છે અને તેનો જ આ પુરાવો છે। સુરતના અમરોલીમાં રહેતા આ છે શોભનાબેન ફળદુ। તેમનો આરોપ છે કે તેમની પુત્રવધુ તેમને રોજ ત્રાસ આપે છે, દરરોજ તેમનું અપમાન કરવામાં આવે છે। એટલું જ નહીં, જમવામાં પણ ફક્ત 3 રોટલી જ આપે છે। જો ક્યારેક વૃદ્ધા વધારે રોટલી માગે તો તેમને ઠપકો આપીને મહેણા મારવામાં આવે છે। આ બધું સહન ન થતાં આખરે વૃદ્ધાએ હ્યુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયાનો સંપર્ક કર્યો અને વૃદ્ધાશ્રમના ચેતનાબેન સીધા જ પહોંચ્યા વૃદ્ધાના ઘરે। તમને લેવા આવ્યા છે? હા, તારો જમી લો છે। આવો બાર। હા, તમારા દીકરાનું નામ મારા દીકરાનું નામ મોટા નામ કિરીટ અને અહીંયા રહે છે એનું નામ? અને આ રહ્યા છે મનીષભાઈ। એની વાઈફનું નામ? આ તમારી બહુનું નામ? હા, શિલ્પા। તો એ તમને હાચવતા નથી? નથી હાચવતા, હાવ નથી હાચવતા। હેરાનગતિ કરે છે? હા, હેરાનગતિ। આ દિવાલોના હાથે ના અડાડાય। સંડાસમાં બાથરૂમમાં જાવ ને તો કઈ હાથ તૂટી જાય ને દિવાલ ઝાલીને હાલું। પોપર લગન હું પાણી ના પીવું, બાથરૂમ ના મને બાથરૂમ જવા ના દે। વૃદ્ધાશ્રમના સંચાલક શોભનાબેન સાથે વાતચીત કરી રહ્યા હતા। આ દરમિયાન શોભનાબેનની વાત સાચી છે કે ખોટી તેની ખરાઈ કરવા માટે તેમના વહુ શિલ્પાબેનને બોલાવવામાં આવ્યા અને પછી પોલીસ અને વૃદ્ધાશ્રમના સંચાલકોની હાજરીમાં જ પુત્રવધુ અને તેની દીકરીએ વૃદ્ધા માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો। પીવામાં એમ કે પૂરું ખાવા નથી? હા, પૂરું ખાઈ જોવો એના ઘરમાં જોવો તમે આખો ઠેલા બતાવો ને ઘરમાં આલો તમે એ ખાવા પીવા દુખી હોય તો તમે આલો એના ઠેલા બતાવવાનો। રોટલી મને તઈને દે। એક દી મેં કીધું કે મને બેન એક રોટલી દે, મને બહુ ભૂખ લાગી છે, ડાયાબિટીસ નું ખાવા નથી દેતા, તમે ટોર્ચર કરો છો એવું કહે છે। પણ તમે જોવો ને તમે હું ખોટી બોલતો હોય તો હાલો એના ઘરમાં આલો તમે ના જોઈને મતલબ અહીંયા જે હામું બોલે છે ઈ ચલો એના જા પણ ખાધા પીધા દુખી હોય તો કે ડોહલા દુખી છે। પણ તમે પરાણે ખાવા દે ને કોઈ મતલબ નહીં ને બેન। તું પરાઈને ખાવા દે એના ઘરમાં હોય ઈ પૂછો તો ખરા ઈ ખાધા પીધા આખા પાડોમાં પૂછી લો, આખા એપાર્ટમેન્ટમાં પૂછી લો કે ખાધા પીધા કે કઈ રીતે દુખે છે। અમારે પૂછવા કોને જવાની? જે વ્યક્તિ દુખી છે એને પૂછવાનું હોય, બીજા કોઈ દુખી તો એ હાથે કરી છે આટાણે અમારી રીતે હેરાન નથી, અમને અતિશય હેરાન કર્યા છે। એમને ઈ એમ કહે છે કે અમે એને હેરાન કર્યા, પણ એને કેટલા લોકોને હેરાન કર્યા છે ને ઈ એને તમે પૂછી લો। મારા હગ્ગાવાલાને ટોટલી એના હગ્ગાવાલાને પૂછી લો, એના ભાઈને પૂછી લો। પણ તમે એનું માનો ને તમે માનો ને મારે કોઈને પૂછવું તો નથી। પછી ખોટું અફવા ના ફેલાવાય। તમારે જાવ હોય તો તમે જાવ, તમારી ના નથી। વૈજાને કાઈ કોઈ તો કે વૈજાને, કાઈ કોઈ તો કે વૈજાને ચાલુ જ હોય ને। ગાયરું દે બેન, અડધી કલાક ગાયરું દે મને। અમરોલી વિસ્તારના આ પરિવારનું ઘર જોઈને જ લાગે છે કે પરિવાર સુખી છે, ઘરમાં કોઈ વાતની કમી નથી, પરંતુ એકબીજાનો સ્વભાવ અને અહમ અહીં ખૂબ ગવાય છે અને એટલે જ ઘરમાં કંકાસ પણ વધારે છે। પુત્રવધુનું ચેપ્ટર પૂરું થયા બાદ દીકરાએ પણ કહી દીધું કે એકવાર તમે આ ઘરમાંથી નીકળ્યા પછી તમે ઉપર પહોંચી જશો તો પણ હું નહીં આવું। બસ સમજી જતા તો સમજાવો। સમજાવો, તમે ટ્રાય કરો, એવું સમજાઈ ગયો તમને। આપણે ક્યાં એવું નથી કે કોઈ ના રે ના, મારે જાવું છે નહીં, મારે હવે મારાથી સહન નથી થતું। એને ચોખ્ખા છે જવા દ્યો તું જરા જીવે ને એવી રીતની જિંદગી આ જીવન એવી રીતના નહીં જીવી હોતી। એકવાર તમે વયા ગયા ને એટલે તમારો છોકરો ભૂલી જાજો, હું લેવાય નહીં હા, કાંઈ વાંધો નહીં। ઉપર વયા ગયા ને તોય હું નહીં આવ્યો। કાંઈ વાંધો નહીં, આને મને જે બાર બાજુ પગલો વહી ગયા ને મને સંતોષ છે। જાવું છે, જવા દે। હા, આ બધી આપણે મહેનત કરી બધી પાણીમાં જવા દે। આપણે કોઈ દુઃખ નથી। આ કઈ રીતના રાખે મને નહીં, ઓલા બાયણે ભાઈ બેઠા એને ખબર છે। કલટું મને થોડુંક મગજ એવું હોય બા ભાઈઓને ના રે ના, હું બેન એમ જ કહું છું। વાત આટલેથી જ ન અટકી, પૌત્રીએ પણ દાદીને ખરી ખોટી સંભળાવી દીધી।
આખરે બાએ વૃદ્ધાશ્રમના સંચાલકો સાથે વૃદ્ધાશ્રમમાં જવાનું પસંદ કર્યું. શોભનાબેન હાલમાં સમાજ સેવિકા ચેતનાબેન દ્વારા સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમમાં છે. સવાલ અહીં એ છે કે વાંક કોનો અને કોનો છે અને કોનો નથી. સવાલ સમજદારીનો છે. ભણેલા અભણને સમજાવવા તૈયાર નથી અને અભણ ભણેલાને સમજાવે ત્યારે તેનો અહમ ગવાય છે. અને એટલે જ આવી સમસ્યાઓ પરિવારમાં આકાર લેતી હોય છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે માતા પિતા ભલે ગમે તેવા હોય પરંતુ તેમને રાખવાની જવાબદારી તો દીકરાઓની છે. એક સમયે ભૂલ ભલે માતા પિતાની કેમ ન હોય પણ તેમનો આધાર ફક્ત તમે જ છો. કારણ કે બાળપણમાં તમે જ્યારે નાના હતા ત્યારે તમે પણ માતા પિતાને ખૂબ પરેશાન કર્યા હશે. તમારી નાની નાની જીદો એ માતાએ જ પૂરી કરી હશે. આજે જ્યારે તેમને સાચવવાનો અવસર તમને પ્રાપ્ત થયો છે ત્યારે તેને વધાવી લેવો જોઈએ. ખેર, દરેક પરિવારની કહાણી અલગ અલગ હોય પણ સંપીને રહીશું તો આવા દિવસો જોવા નહીં મળે.